સવારમાં વાસી મોઢે પાણી પીવાથી શું થાય છે? શું તમને ખબર છે કે જ્યારે આપણે સવારે ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે જે વસ્તુ પેટમાં નાખીએ છીએ તે જ વસ્તુ આગળ જતાં નક્કી કરે છે કે આપણી તબિયત કેટલી સારી રહેશે, કે આપણે બીમાર પડીશું કે નહીં. હવે ઘણા લોકો એવા હોય છે કે જેઓ સવારે ઉઠતાની સાથે સૌથી પહેલાં ચા પીવે છે. હવે વિચારો, જ્યારે આખી રાત શરીર આરામની સ્થિતિમાં હતું અને પેટ ખાલી હતું, તે સમયે જો સૌથી પહેલાં સવારમાં ગરમા ગરમ ચા જેવી વસ્તુ અંદર જશે તો તેની અસર ધીમે ધીમે શરીર પર તો પડશે જ. શક્ય છે કે તમે આજે કે હવે પછીના થોડા મહિનામાં તેનું કોઈ નુકસાન ન દેખાય, પરંતુ જેમ જેમ ઉંમર વધશે શરીરની અંદરનું પિત્તનું સ્તર વધતું જશે અને ત્યારે જઈને તમને કેટલીક મોટી સમસ્યાઓ જેવી કે હોર્મોનમાં ગડબડ, થાઇરોઇડની સમસ્યા કે સુગર જેવા રોગો થઈ શકે છે. ઘણા લોકો એવું કહે છે કે સુગર ગળપણવાળું ખાવાથી થાય છે, પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી. સુગરનું અસલી કારણ ફક્ત ગળ્યું ખાવું નથી, પરંતુ આપણી દરરોજની જીવનશૈલી, રોજિંદી આદતો અને ખોટું ખાનપાન તેનું મૂળ કારણ છે. એ જ રીતે જો વજન વધવાની વાત કરીએ તો ઘણા લોકોને લાગે છે કે વધુ ખાવાથી વજન વધે છે, પરંતુ સત્ય એ છે કે વજન ત્યારે વધે છે જ્યારે આપણે ખોટી રીતે ખાઈએ છીએ. એટલે કે શરીરને જે ખાઈએ તે ન આપીએ અને જે ન જોઈએ તે વધુ ખાઈ લઈએ. હવે આજના વિડીયોમાં હું તમને જણાવવાની છું કે જો તમે સવારે ઉઠતાની સાથે ખાલી પેટે યોગ્ય રીતે પાણી પી લો તો તેની તમારા શરીર પર કેટલી ઊંડી અસર થાય છે. શક્ય છે કે તમે વિચારો કે આ તો આપણે બાળપણથી કરતા આવ્યા છીએ. પાણી પીવું એ તો કોઈ મોટી વાત નથી, પરંતુ અસલી વાત પાણી પીવાની નથી, તેને યોગ્ય રીતે, યોગ્ય સમયે અને યોગ્ય પદ્ધતિ અનુસાર પીવાની છે. પાણી આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. બાળપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે માનવ શરીર 5 તત્વોથી બનેલું છે: પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ. આ બધામાં સૌથી વધુ જે તત્વ શરીરમાં હોય છે તે છે જળ, એટલે કે પાણી. તમને આશ્ચર્ય થશે, આપણા શરીરનો લગભગ 70% ભાગ ફક્ત પાણીથી બનેલો છે, જ્યારે બાકીના 30%માં અન્ય 4 તત્વો હોય છે. હવે જ્યારે શરીરનો આટલો મોટો ભાગ ફક્ત પાણીથી બનેલો છે તો એ વાત બિલકુલ સ્પષ્ટ છે કે પાણીને લગતા જે પણ નિયમો છે તેને આપણે ખૂબ ગંભીરતાથી અપનાવવા જોઈએ. આયુર્વેદમાં પણ પાણીને લગતા ઘણા નિયમો કહેવામાં આવ્યા છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે બીજા કોઈ નિયમોનું પાલન ન કરો તો ચાલશે, પરંતુ પાણીને લગતી વાતોને ક્યારેય અવગણશો નહીં. કારણ કે એક માણસ ખોરાક વગર તો ઘણા દિવસો સુધી જીવી શકે છે, પરંતુ પાણી વગર થોડા દિવસો પણ જીવવું મુશ્કેલ બની જાય છે. આથી જ પાણીને લગતી દરેક વાતને સમજવી અને તેને યોગ્ય રીતે અપનાવવી ખૂબ જરૂરી છે. હું આ વાત એટલા માટે કહું છું કે આજે મોટા ભાગના લોકોને પાણી પીવાની સાચી રીતની ખબર જ નથી. તમે જોયું હશે કે કોઈ ઠંડુ પાણી પીવે છે, કોઈ ગરમ, કોઈ બોટલમાંથી પીવે છે, કોઈ ગ્લાસમાંથી, કોઈ ઊભા રહીને પીવે છે, જો કોઈ બેસીને. એટલે કે દરેકની રીત જુદી હોય છે, પરંતુ દરેક રીત સાચી હોતી નથી. આથી જ આજે હું તમને કેટલાક સરળ અને ખૂબ જ જરૂરી નિયમો જણાવીશ જે ફક્ત અને ફક્ત પાણી સાથે જોડાયેલા હશે. અને જો તમે આ નિયમોને તમારા રોજિંદા જીવનમાં અપનાવશો તો તમે તમારા સ્વાસ્થ્યને ખૂબ જ સારું બનાવી શકો છો. હવે હું તમને જણાવીશ કે જ્યારે આપણે સવારે ઉઠીને કંઈ ખાધા પીધા વગર ફક્ત પાણી પીએ છીએ, એ પણ વાસી મોઢે, તો તે સમયે આપણા શરીરમાં કેવી અસર થાય છે અને આપણે કઈ કઈ બીમારીઓથી બચી શકીએ. સૌથી પહેલાં વાત કરીએ તે વસ્તુની જેને આપણે વાસી મોઢું કહીએ છીએ. સવારે જાગીએ ત્યારે જે મોઢું હોય છે જેને આપણે વાસી મોઢું કહીએ છીએ તે પોતાનામાં ખૂબ ચમત્કારી હોય છે. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોઢામાં જે લાળ એટલે કે સાલીવા એકઠું થાય છે તે શરીર માટે ખૂબ જ લાભદાયી હોય છે, પરંતુ જેવું આપણે બ્રશ કરી લઈએ છીએ કે કંઈક ખાઈ પી લઈએ છીએ તો તે લાળ મોઢામાંથી બહાર નીકળી જાય છે અને તેનો ફાયદો આપણને મળતો નથી. હવે આ જ લાળ જો તમે ઉઠ્યા પછી સૌથી પહેલાં તમારા આંખોની નીચેના ડાર્ક સર્કલ્સ પર લગાવો તો તે કાળા ડાર્ક સર્કલ્સ ધીમે ધીમે ઠીક થઈ શકે છે. જો તમારા ચહેરા પર ખીલ, ડાઘ કે ફોલ્લીઓ હોય તો તે પણ આ લાળ લગાવવાથી સમય જતાં ઠીક થઈ શકે છે. આટલું જ નહીં, સંશોધનમાં પણ આ વાત સામે આવી છે કે આ લાળમાં નેચરલ પેઇનકિલર એટલે કે દર્દ ઓછું કરવાના ગુણ હોય છે. જ્યારે આપણે નાના હતા અને કંઈક ઈજા થતી તો આપણા મમ્મી આપણને આંગળી મોઢામાં નાખવા કહેતા હતા કે આપણે જાતે જેવું કરતા હતા. આનું કારણ એ જ હતું કે તે લાળમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જેને ઘાને જલ્દી રૂઝવામાં મદદ કરે છે અને દર્દ પણ ઓછું કરે છે. તમે જોયું હશે કે પ્રાણીઓ જેવા કે કૂતરા, બિલાડી જો ઘાયલ થઈ જાય તો તેઓ પોતાના ઘા પર વારંવાર પોતાની જીભથી ચાટતા રહે છે.
આપણને લાગે છે કે આ તેમની આદત છે, પરંતુ વાસ્તવમાં તેઓ પોતાના ઘા પર લાળ લગાવીને તેમને રૂઝાવવાની કોશિશ કરતા હોય છે, કારણ કે તેમની લાળ પણ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ હોય છે. આથી જ આપણા શરીરની જે સવારની પહેલી લાળ હોય છે તે પેટમાં જરૂર જવી જોઈએ. અને જ્યારે તમે સવારે ઉઠીને કંઈ ખાધા વગર, બ્રશ કર્યા વગર પાણી પીવો છો તો આ જ લાળ તમારા પેટ સુધી જાય છે અને ત્યાં જઈને પાચનમાં મદદ કરે છે. આયુર્વેદની વાત કરીએ તો તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે માણસની સ્વાસ્થ્યની શરૂઆત તેના પેટથી થાય છે. જો તમારું પેટ દરરોજ યોગ્ય રીતે સાફ ન થાય તો ધીમે ધીમે તેમાં ગેસ, એસિડિટી, કબજિયાત અને આગળ જતા ગંભીર રોગની શરૂઆત થઈ જાય છે. જો પેટ સાફ ન હોય તો સુગર, હાઈ બ્લડ પ્રેશર અને એટલે કે કેન્સર જેવા રોગોનું જોખમ વધી જાય છે. અને આ બધું ત્યારે થાય છે જ્યારે આપણે ખોટી રીતે ખાઈ પીએ છીએ, જેમ કે ખોટા સમયે કે ખોટા તાપમાનનું પાણી પીવું. જો તમે ઠંડુ પાણી પીવો, ખાસ કરીને સવારમાં, તો તે પેટને નુકસાન પહોંચાડે છે અને વજન પણ વધી શકે છે. પરંતુ જો તમે સવારે વાસી મોઢે હળવું ગરમ એટલે કે હુંફાળું પાણી પીવો તો તેનાથી તમારું પેટ સારી રીતે સાફ થાય છે અને વજન પણ ધીમે ધીમે ઓછું થઈ શકે છે. હવે વાત કરીએ કે જો તમે રોજ સવારે વાસી મોઢે પાણી પીવાની આદત બનાવી લો, તેનાથી તમને શું શું ફાયદા થઈ શકે છે. જો તમે રોજ સવારે જેવા ઊંઘમાંથી જાગો, બ્રશ કર્યા વગર 1 થી 2 ગ્લાસ હળવું ગરમ પાણી પી લો, તેનાથી તમારું હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપર ટેન્શન ધીમે ધીમે ઠીક થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરને સાયલેન્ટ કિલર એટલે કે ચૂપચાપ જીવ લેનાર બીમારી કહેવામાં આવે છે. એટલે કે આ બીમારી કોઈ લક્ષણ વગર ધીમે ધીમે શરીરને નુકસાન પહોંચાડે છે. જો તમને હૃદય સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય તો હાઈ બ્લડ પ્રેશર તમારા માટે ખૂબ જોખમી બની શકે છે, કારણ કે જ્યારે બ્લડ પ્રેશર વધે છે તો શરીરમાંથી લોહી ઘટ થઈ જાય છે અને જે નસોમાં અવરોધ ઊભું કરે છે. જ્યારે નસોમાં અવરોધ થાય છે તો હૃદયને લોહી પંપ કરવામાં ખૂબ મહેનત કરવી પડે છે, જેનાથી હૃદય પર દબાણ વધે છે અને હાર્ટ બ્લોકેજ કે હાર્ટ એટેક જેવી જીવલેણ સ્થિતિ બની જાય છે. આ સાથે સાથે જ્યારે બ્લડ પ્રેશર વધી જાય છે તો ફક્ત હૃદય જ નહીં, પરંતુ આપણા મગજની નસો પર પણ તીવ્ર દબાણ પડે છે. જ્યારે મગજની નસો પર ખૂબ દબાણ વધે છે તો તેનાથી બ્રેન એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે અને ક્યારેક તો શરીરનો કોઈ એક ભાગ કામ કરવાનું બંધ કરી દે છે. જો તમે આવી કોઈ પણ ગંભીર સ્થિતિથી બચવા માંગો છો તો સૌથી પહેલા તમારે તમારું બ્લડ પ્રેશર કાબૂમાં લાવવું પડશે અને તેને ઠીક કરવાનો સૌથી સસ્તો, સરળ અને અસરકારક ઉપાય એક જ છે કે તમે રોજ સવારે ઉઠતાની સાથે કંઈ ખાધા વગર અને બ્રશ કર્યા વગર 1 થી 2 નહીં, પરંતુ 3 થી 4 ગ્લાસ હળવું ગરમ પાણી જરૂર પીવો. જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમે સવારે 4 ગ્લાસ સુધી હળવું ગરમ પાણી પી શકો છો. જેટલું વધુ તમે સવારે ખાલી પેટ પાણી પીશો, એટલી જલ્દી તમને બ્લડ પ્રેશરની બીમારીમાંથી રાહત મળવા લાગશે. સતત 3 થી 4 મહિના આવું કરવાથી ખૂબ જૂનું હાઈ બ્લડ પ્રેશર પણ સામાન્ય થઈ શકે છે અને દવાની જરૂર પણ ધીમે ધીમે ખતમ થઈ શકે છે. હવે વાત કરીએ બીજી એક સામાન્ય પરંતુ પરેશાન કરનારી બીમારીની, એટલે કે કિડની સ્ટોન. જો તમને ક્યારેય કિડની સ્ટોન એટલે કે પથરી થઈ જાય તો મોટાભાગના લોકો વિચારે છે કે તેનો ઈલાજ ઓપરેશન છે, પરંતુ વાસી મોઢે હળવું ગરમ પાણી પીવાથી આ પથરી ધીમે ધીમે ઓગળીને નીકળી શકે છે અને ઓપરેશનની જરૂર પણ નથી પડતી. જ્યારે તમે રોજ સવારે ગરમા ગરમ પાણી પીવો છો તો આખા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને સાથે સાથે તમારી કિડનીને સાફ કરે છે. જ્યારે પેટ સાફ હોય, લોહી સાફ હોય તો શરીરમાંથી પથરી જેવી વસ્તુઓ પણ આપોઆપ બહાર નીકળવા લાગે છે. આપણા શરીરમાં એટલી શક્તિ હોય છે કે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો કેન્સર જેવી બીમારીઓ સામે પણ લડી શકે છે. તો પથરી જેવી વસ્તુ તો ખૂબ નાની વાત છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે દરરોજ સવારે ઉઠતાની સાથે વાસી મોઢે હળવું ગરમ પાણી પીવું. જે લોકો સવારે ચા પીવે છે તેમણે આ આદત બદલી નાખવી જોઈએ. ખાલી પેટે ચા પીવાથી સૌથી વધુ નુકસાન થાય છે અને શરીરને ધીમે ધીમે અંદરથી નુકસાન પહોંચાડે છે. તેની જગ્યાએ જો તમે હળવું ગરમ પાણી પીવાનું શરૂ કરો તો તમારા શરીરમાં ઘણા બદલાવ આવી શકે છે. હવે વાત કરીએ વજનની. જો તમે સવારે ઉઠતાની સાથે વાસી મોઢે ગરમ પાણી પીવો છો, તેનાથી તમારું વજન ઘટવાનું શરૂ થઈ શકે છે. આજકાલ મોટા ભાગના લોકો મોટાપાથી પરેશાન છે. લોકો કહે છે, અમે તો ખોરાક ઓછો ખાઈએ છીએ છતાં વજન વધે છે. આનું કારણ એ છે કે તમે ખોરાક ભલે ઓછો ખાતા હો, પરંતુ પાણી કાં તો ખોટી રીતે પીવો છો કે બિલકુલ પીતા નથી. કેટલાક લોકો આખો દિવસ ખૂબ ઠંડુ પાણી પીવે છે, જેનાથી શરીરની મેટાબોલિઝમ એક્ટિવિટી એટલે કે અંદરની ક્રિયા ધીમી પડી જાય છે. જ્યારે શરીરની ગતિવિધિઓ ધીમી પડે છે તો કબજિયાત થવા લાગે છે, પેટ સંકોચાવા લાગે છે અને આ જ વસ્તુ વજન વધવાનું કારણ બને છે.
કેટલાક લોકો તો ખૂબ ઝડપથી એક જ શ્વાસે 1 ગ્લાસ પાણી પી જાય છે, જે એકદમ ખોટી રીત છે. આવું કરવાથી પાણી પેટ પર ઝટકો આપે છે અને શરીરમાં આંતરિક સમસ્યાઓ વધી જાય છે. જો તમે ઊભા રહીને પાણી પીવો છો તો તે પાણી સીધું નીચે પડે છે અને પાચન ક્રિયા પર અસર કરે છે. આથી જ પાણી પીવાના કેટલાક સરળ પરંતુ જરૂરી નિયમો હોય છે. પાણી હંમેશા ધીમે ધીમે અને એક એક ઘૂંટડે પીવું જોઈએ. પાણી હંમેશા બેસીને પીવું જોઈએ અને ખોરાક ખાધા પછી તરત જ પાણી બિલકુલ ન પીવું. ઓછામાં ઓછો 1 કલાક રાહ જોવી. જો તમે આ નિયમો અપનાવશો અને દરરોજ સવારે ઉઠતાની સાથે વાસી મોઢે હળવું ગરમ પાણી પીશો તો તમે જોશો કે તમારા શરીરનું વજન ખૂબ ઝડપથી ઘટવા લાગશે. લોકો ડાયટ કરે છે, ખૂબ મહેનતવાળી એક્સરસાઇઝ કરે છે, પરંતુ જો પાણીના આ નિયમોને યોગ્ય રીતે અપનાવી લે તો 1 થી 2 મહિનામાં ઘણો ફરક દેખાવા લાગશે. હવે વાત કરીએ ચહેરાના પિમ્પલ્સ એટલે કે ખીલની. જો તમારે ચહેરા પર વારંવાર પિમ્પલ્સ આવે છે અને તમે વિચારો કે કોઈ ક્રીમ લગાવવી જોઈએ કે કોઈ ટ્રીટમેન્ટ લેવી જોઈએ તો થોડું રોકાઈ જાઓ, કારણ કે અસલી કારણ બહારનું નથી પરંતુ અંદરનું હોય છે. એટલે કે લોહીની ગંદકી અને લોહી ગંદુ કેમ થાય છે તેનું કારણ છે પેટનું ખરાબ રહેવું. જ્યારે તમે રોજ સવારે ઉઠીને વાસી મોઢે હળવું ગરમ પાણી પીવો છો તો તમારું પેટ સાફ થાય છે અને પછી લોહી પણ ધીમે ધીમે સાફ થવા લાગે છે. જ્યારે લોહી સાફ થઈ જશે તો ચહેરા પર પિમ્પલ્સ થવાનું આપોઆપ બંધ થઈ જશે. પિમ્પલ્સ ત્યારે નીકળે છે જ્યારે શરીરની અંદર વધુ ગંદકી હોય છે અને તે ક્યાંક ને ક્યાંકથી બહાર આવવાની કોશિશ કરે છે, કારણ કે ચામડી સૌથી સંવેદનશીલ ભાગ છે, તેથી ગંદકી ત્યાંથી બહાર નીકળે છે. હવે તમે ગમે તેટલી મોંઘી ક્રીમ લગાવો, જ્યાં સુધી પેટ અંદરથી સાફ નહીં થાય ત્યાં સુધી ચહેરાની આ સમસ્યા ઠીક નહીં થાય. આ સાથે સાથે જો તમને સાંધામાં દુખાવો રહે છે કે ગઠિયાવાની સમસ્યા છે તો તેના માટે પણ વાસી મોઢે હળવું ગરમ પાણી પીવું ખૂબ ફાયદાકારક છે. હવે વાત કરીએ કબજિયાતની, જે ભારતના લગભગ 30% અને આખી દુનિયાના 50% લોકોને થાય છે. કબજિયાતનો સીધો સંબંધ આપણા ખાવા પીવા અને પાણી પીવાની આદત સાથે હોય છે. જો તમે ઈચ્છો છો કે પેટ રોજ યોગ્ય રીતે સાફ થાય તો વાસી મોઢે ગરમ પાણી પીવાની એક આદત બનાવી લો. કબજિયાતથી ફક્ત પેટ ભારે નથી થતું, પરંતુ તેની અસર આખા શરીર પર પડે છે. માથાનો દુખાવો, ગેસ, ઉચાટ, આળસ અને ચીડિયાપણું જેવી સમસ્યા કબજિયાતના કારણે થાય છે. જ્યારે પેટ વારંવાર યોગ્ય રીતે સાફ ન થાય તો શરીર પોતાના ઝેરી તત્વોથી ભરાવા લાગે છે અને આ જ નાની નાની સમસ્યાઓ આગળ જતાં ખૂબ મોટા રોગનું સ્વરૂપ લઈ લે છે. જેમ કે માથાનો દુખાવો એક નાનું નિશાન છે, પરંતુ આપણે દવા ખાઈને તેને દબાવી દઈએ છીએ. જ્યારે દવા સમસ્યાને દબાવે છે, ખતમ નથી કરતી. આવી જ નાની ગડબડીઓ આગળ જતાં કેન્સર જેવી ગંભીર બીમારીમાં બદલાઈ શકે છે. આથી કોઈ પણ બીમારીનો ઈલાજ ફક્ત ગોળીથી નથી થતો. ઈલાજ થાય છે તે મૂળને ઓળખીને, જે મોટા ભાગના કિસ્સાઓમાં પેટ સાથે જોડાયેલું છે. અને અમારી આ ચેનલનો હેતુ પણ એ જ છે કે તમે એવી ઘરેલું અને સરળ માહિતી આપવામાં આવે જેનાથી તમે પોતાના અને તમારા પરિવારને કોઈ સાઈડ ઇફેક્ટ વગર સ્વસ્થ રાખી શકો. હવે જુઓ, સવારે ઉઠીને ફક્ત એક નાનો નિયમ અપનાવો. વાસી મોઢે હળવું ગરમ પાણી પીવો. તેનાથી વજન ઘટશે, બ્લડ પ્રેશર ઠીક રહેશે, પિમ્પલ્સ નહીં થાય અને કબજિયાત જેવી સમસ્યાથી પણ છુટકારો મળશે. હવે નિર્ણય તમારે લેવાનો છે કે તમે તમારી સવારની શરૂઆત ચાથી કરો છો કે પાણીથી, કારણ કે ફરક તો તમારી આ જ એક આદતથી પડવાનો છે. કાં તો તમે બીમારી પસંદ કરો કાં તો સ્વાસ્થ્ય. અમારું તો તમને એ જ સૂચન છે કે વાસી મોઢે હળવું ગરમ પાણી પીવો અને પોતે પણ તંદુરસ્ત રહો અને તમારા પરિવારને પણ ફિટ રાખો. જો તમને આ વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવો કે તમે આજથી પાણી પીવાનું શરૂ કરશો કે તમે પહેલેથી જ પાણી પીતા હતા. આ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી અન્ય સ્વાસ્થ્ય સંબંધિત માહિતી સાથે જોડાયેલા રહેજો. વિડીયો અંત સુધી જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હંમેશા હસતા રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.